નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, માં લક્ષ્મીના આશીર્વાદથી કાલે સવારે 8:30 વાગ્યાથી અચાનક ચમકી ઉઠશે આ રાશિના લોકોનું ભાગ્ય, મળશે અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરીઓ। મિત્રો, માં લક્ષ્મી હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિના લોકો પર ખૂબ જ વધુ પ્રસન્ન થઈ ગઈ છે। મિત્રો, માં લક્ષ્મી હવે આ રાશિના લોકોના ઘરે પધારી રહી છે, જેના કારણે મિત્રો આ રાશિના લોકોના જીવનના બધા દુઃખ, દર્દ અને કષ્ટ દૂર થવાના છે। મિત્રો, આ રાશિના લોકોના જીવનમાં આવવાની છે માં લક્ષ્મીના આશીર્વાદથી અપાર ખુશીઓ જ ખુશીઓ, જેના કારણે મિત્રો આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે। મિત્રો, આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમનું ભાગ્ય માં લક્ષ્મીના આશીર્વાદથી કાલે સવારે 8:30 વાગ્યાથી ચમકવાનું છે। અને મિત્રો, આ રાશિના લોકોને મળવાની છે ખૂબ મોટી ખુશખબરી। તો મિત્રો, આ વિડીયોમાં અમે તમને એ જ કેટલીક નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરવાના છીએ। તેથી મિત્રો, તમે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી સંપૂર્ણ જુઓ। બિલકુલ પણ મિત્રો આ વિડીયોને મિસ ન કરો, કારણ કે મિત્રો આ વિડીયો આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે। મિત્રો, વિડીયો શરૂ કરવા પહેલાં સૌ પ્રથમ માં લક્ષ્મીના સાચા ભક્તો આ વિડીયોને એક પ્યારી લાઈક કરી અત્યારે જ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખો, જેથી મિત્રો માં લક્ષ્મીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે। અને સાથે જ મિત્રો, જો તમે આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી મિત્રો સમય પર આ પ્રકારના મહત્વપૂર્ણ જ્ઞાનવર્ધક વિડીયો આપ સુધી પહોંચી શકે અને વધુમાં વધુ મિત્રો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો। તો ચાલો મિત્રો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે, જેમનું મિત્રો ભાગ્યમાં માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકવાનું છે અને આ રાશિના લોકોને મળવાનો છે માં લક્ષ્મીનો આશીર્વાદ। તો ચાલો મિત્રો વાત કરીએ। જેમ કે બધા તમે જાણો છો કે દરેક માણસ પોતાના ભવિષ્યને લઈને ખૂબ જ સજાગ રહેવાનો પ્રયત્ન કરે છે। મિત્રો, આ દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને જાણવા માટે ઉત્સુક રહે છે, કારણ કે મિત્રો મનુષ્યના જીવનમાં ગ્રહોની ચાલનું ખૂબ મોટું મહત્વ માનવામાં આવે છે। તેમની ચાલનો સીધો અસર આપણા સામાન્ય જીવન પર પડે છે। કોઈ ગ્રહની દશા બદલાતા રાશિઓની દશા પણ સતત બદલાતી રહે છે। એ જ ક્રમમાં મિત્રો આ વખતે એક એવો મહાસંયોગ બની રહ્યો છે જેમાં લક્ષ્મી સ્વયં 12 રાશિઓમાંથી કેટલીક રાશિના લોકોની કિસ્મત ચમકાવવાની છે। મિત્રો, દેવી લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જેમના પર તેમની કૃપા થઈ જાય છે તેમનું મિત્રો જીવન ખુશીઓથી ભરાઈ જાય છે। મિત્રો, આ વાતો આપણે જાણીએ છીએ। આ દુનિયામાં બધા લોકો એક સરખા નથી હોતા। કોઈની અમીરી અને કોઈની ગરીબી તેની મહેનત પર આધાર રાખે છે। મિત્રો, જો કોઈ ગરીબ જન્મ્યો હોય તો તે પોતાની મહેનતથી અમીર બની શકે છે। કેટલાક લોકો એવા પણ હોય છે તેઓ અમીર હોય કે ગરીબ, તેમની અંદર ધન કમાવાની ઈચ્છા બીજા કરતાં વધારે હોય છે। મિત્રો, આવા સમયે આપણા ગ્રહ નક્ષત્રોમાં કોઈ પણ પરિવર્તન થાય તો તેની અસર કેટલીક રાશિઓ પર સકારાત્મક અને કેટલીક પર નકારાત્મક પડે છે। મિત્રો, જ્યોતિષ મુજબ ફરી એક એવો મહાસંયોગ બની રહ્યો છે જ્યારે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓની કિસ્મત હવે સ્વયં માં લક્ષ્મી ચમકાવવાના છે।
મિત્રો, માં લક્ષ્મી હવે આ રાશિના લોકો પર ખૂબ વધુ પ્રસન્ન થઈ ગઈ છે, જેના કારણે આ રાશિના લોકોને ભાગ્ય અને ધનની પ્રબળ સ્થિતિઓ પ્રાપ્ત થશે. મિત્રો, આ મહાસંયોગ બનવાથી હવે આ રાશિના લોકોને ભારે ધનલાભ થઈ શકે છે. હવે મિત્રો, આ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ. તે મિત્રો, ભાગ્યશાળી રાશિઓને માં લક્ષ્મીના આશીર્વાદથી અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે. અને મિત્રો, તે ભાગ્યશાળી રાશિઓમાં જે મિત્રો પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો, વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, માં લક્ષ્મીની કૃપાથી હવે તમારી કિસ્મત ચમકી જશે અને મિત્રો તમારા ઘરમાં ખુશીઓનો માહોલ રહેશે. માં લક્ષ્મીની સતત કૃપા તમારા ઉપર રહેશે, જેના કારણે મિત્રો પારિવારિક સમસ્યાઓ દૂર થશે. માં લક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકોને ધન લાભ થશે અને વ્યાપારમાં ભારે નફો મળશે. મિત્રો, સાથે જ ધાર્મિક કાર્યો સમયસર પૂર્ણ થશે અને ઘર પરિવારમાં કોઈ પણ ધાર્મિક કાર્ય સંપન્ન થઈ શકે છે. મિત્રો, નવા કાર્ય શરૂ કરવા માટે આ સમય મિત્રો તમારા માટે ખૂબ અનુકૂળ છે. માં લક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકો કર્જમાંથી પણ મુક્તિ થઈ શકે છે. મિત્રો, આકસ્મિક ધન લાભના અનેક યોગ બની રહ્યા છે. મિત્રો, માં લક્ષ્મીના આશીર્વાદથી વૃશ્ચિક રાશિના લોકો માટે સારા યોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે, દરેક કાર્ય સફળ થશે અને નોકરીમાં પ્રમોશન તેમજ વેતન વૃદ્ધિના યોગ છે. મિત્રો, વૃશ્ચિક રાશિના લોકો માટે સમય ખૂબ જ સારો સાબિત થશે. મિત્રો, સમયનો ભરપૂર લાભ ઉઠાવવો. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, માં લક્ષ્મીની કૃપાથી તમે દિવસે દુગુણી અને રાત્રે ચોગુણી પ્રગતિ કરશો. વ્યાપાર ક્ષેત્રમાં કરેલા પ્રયત્નો સફળ થશે. નોકરી માટેના પ્રયત્નો જલ્દી સફળ થશે. વેપારી વર્ગને ધન લાભના સંકેતો મળશે. જીવનસાથી તરફથી ખુશખબરી મળશે. વેપારમાં વૃદ્ધિ થશે. સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. મિત્રો, તમે કરેલા પ્રયત્નો તમારી મુશ્કેલીઓનું સમાધાન લાવશે. મિત્રો, તમે જે પ્રયત્ન કરશો તેમાં સફળતા મળશે. વિદેશમાં નોકરી અથવા અભ્યાસનું સપનું જલ્દી મિત્રો તમારું પૂર્ણ થઈ શકે છે અને મિત્રો તમારા બધા કાર્ય પૂર્ણ થશે. નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના સફળ થશે. માં લક્ષ્મીના આશીર્વાદથી મિત્રો તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને ઘર પરિવારમાં ખુશીઓ રહેશે. હવે મિત્રો, જે આગળના જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ધનની દેવી માં લક્ષ્મી તમારા ઉપર ખૂબ પ્રસન્ન છે અને મિત્રો તમારી ઉપર માં લક્ષ્મીની અપાર કૃપા દ્રષ્ટિ રહેશે, જેના કારણે ધન સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થશે. કાર્યક્ષેત્રમાં મિત્રો સફળતા મળશે. ધન કમાવાના માર્ગમાં આવતી અડચણો મિત્રો દૂર થશે અને મિત્રો તમે ઝડપથી આગળ વધશો. જીવનમાં ચારે તરફથી પૈસાનું આગમન થશે અને આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. મિત્રો, નોકરી કરનારા લોકોની આવકમાં વધારો અને પ્રમોશન મળશે. વેપારમાં અચાનક મિત્રો ધન લાભના યોગ છે.
ગૃહસ્થ જીવનમાં સુખ અને શાંતિ રહેશે। મિત્રો, માં લક્ષ્મીની કૃપાથી જીવનમાં ખુશીઓ જ ખુશીઓ રહેશે। હવે મિત્રો, જે આગળને જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ। તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારા ઉપર માં લક્ષ્મીની સતત કૃપા દ્રષ્ટિ છે। ઘણા વર્ષોથી મિત્રો અટકેલા કાર્ય હવે પૂર્ણ થશે। જો મિત્રો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો તે મિત્રો પરત મળવાની શક્યતા છે અને કર્જમાંથી મુક્તિ મળશે અને મિત્રો તમારી મહેનત સફળ થશે અને સમાજમાં માન સન્માન વધશે। આર્થિક સ્થિતિ મજબૂત બનશે। વ્યાપારમાં અચાનક ધન લાભ થશે અને ઘર પરિવારમાં ખુશ શાંતિ રહેશે। મિત્રો, તુલા રાશિના લોકો ઉપર માં લક્ષ્મીની કૃપા રહેશે। મિત્રો, તમારે તમારા ઉગ્ર સ્વભાવ પર થોડુંક નિયંત્રણ રાખવું જોઈએ મિત્રો, અને મિત્રો તમારા બધા કાર્ય સફળ થશે। સંતાન પ્રાપ્તિનું સુખ મળશે અને સમય મિત્રો તમારા માટે ખુશીઓ ભરેલો રહેશે। મિત્રો, હવે મિત્રો, જે આગળને જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ। તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, કુંભ રાશિના લોકો માટે માં લક્ષ્મીના આશીર્વાદથી બધું સારું થવાનું છે, કારણ કે મિત્રો માં લક્ષ્મી તમારા ઉપર ખૂબ પ્રસન્ન છે। જીવનમાં ખુશીઓ આવશે। માં લક્ષ્મીનું સ્મરણ કરીને જે કાર્ય શરૂ કરશો તેમાં મિત્રો સફળતા મળશે। મોટા લોકોના સહયોગથી કામ સરળ થશે। કર્જમાંથી છુટકારો મળશે। મહેનતનું ફળ મળશે। દાંપત્ય જીવનમાં મધુરતા આવશે। વ્યવસાયમાં મનગમતી સફળતા મળશે। આર્થિક સ્થિતિ મજબૂત રહેશે। વેપાર દિવસે દુગણો અને મિત્રો રાત્રે ચોગણો વધશે। બધા કાર્ય મિત્રો સફળતાપૂર્વક પૂર્ણ થશે અને મિત્રો ઘર પરિવારમાં ખુશીઓ રહેશે અને વિદેશમાં અભ્યાસ અથવા નોકરીનું સપનું પૂર્ણ થઈ શકે છે। મિત્રો, તમારું નોકરી શોધનાર લોકોને મનપસંદ નોકરી મળશે અને મિત્રો નોકરી કરનારા લોકોને પ્રમોશન અને વેતન વૃદ્ધિના યોગ છે। મિત્રો, કુંભ રાશિના લોકોને અપાર ખુશીઓ પ્રાપ્ત થશે। હવે મિત્રો, જે આગળને જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ। તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારા ઉપર ધન્ય દેવી માં લક્ષ્મીની વિશેષ કૃપા છે। આવનારા સમયમાં ભારે ધન લાભ થઈ શકે છે મિત્રો તમને, અને મિત્રો વેપાર કરનારા લોકોને મનગમતો લાભ મળશે। ચારે તરફથી મિત્રો લાભ મળશે। નોકરી શોધનારા લોકોને મનપસંદ નોકરી મળશે અને નોકરી કરનારા લોકોને પ્રમોશન અને વેતન વૃદ્ધિના યોગ છે। મિત્રો, ધન પ્રાપ્તિના અનેક યોગ બની રહ્યા છે। સમય મિત્રો તમારા પક્ષમાં છે, તેનો મિત્રો ભરપૂર લાભ લો અને મિત્રો તમારી બધી યોજનાઓ પૂર્ણ થશે। બુદ્ધિના બળ પર મુશ્કેલીઓનું સમાધાન કરશો। નવા વિચારો આવશે અને વેપાર સંબંધિત બાબતોમાં સફળતા મળશે। મિત્રો, પરિવારમાં એકતા રહેશે। પરિવારમાં વિવાદ ન થાય તે સારું રહેશે અને મિત્રો માં લક્ષ્મીની કૃપાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થશે। તો મિત્રો, આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેમના પર માં લક્ષ્મીની વિશેષ કૃપા બની રહી છે। માં લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિના લોકોને જીવનમાં અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે। એમ કહી શકાય કે હવે આ રાશિના લોકોની લોટરી લાગવાની છે। ચારે તરફથી લાભ મળશે। જીવન બદલાઈ જશે અને ખુશીઓની કોઈ સીમા નહીં રહે। મિત્રો,
મિત્રો, માં લક્ષ્મીનો આશીર્વાદ આપ સૌને મળે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને એક પ્યારી લાઈક કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. અને મિત્રો, વિડીયોને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.